પાક નુકસાન સહાયને લઈને હવે સરકાર એક્શનના મોડમાં આવી છે। આજે સાંજે મુખ્યમંત્રી એક બેઠક બોલાવવાના છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીની સાથે આ મહત્વપૂર્ણ બેઠક થવા જઈ રહી છે। પાક નુકસાનના સર્વેની કામગીરી અંગે બેઠકમાં ચર્ચા પણ કરવામાં આવશે। ટેકાના ભાવે જણસીની ખરીદી સંદર્ભે પણ ચર્ચા થઈ શકે છે અને બેઠકમાં રાહત પેકેજ મુદ્દે પણ થઈ શકે છે ચર્ચા। એસોસિએટ એડિટર સોનલ અનડકર વધુ માહિતી સાથે લાઈવ જોડાયા છે। સોનલ, એક તરફ ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું અને બીજી તરફ એક બાદ એક બેઠક પણ ચાલી રહી છે। આજે મળનારી બેઠકમાં શું વધુ ખાસ હોઈ શકે છે ખેડૂતો માટે? જી, આજે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ એક બેઠક બોલાવવા જઈ રહ્યા છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને કૃષિ વિભાગના અધિકારીઓ આ બેઠકમાં ખાસ હાજર રહેશે। આ ઉપરાંત મહત્વનું છે કે એક તરફ કૃષિ ખેડૂતો જે છે તેમને મોટા પાયે નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે અને તેના સામે સરકારે રાહત પેકેજ જાહેર કરવાની બાહેધરી તો આપી છે, પણ ક્યારે પેકેજ જાહેર થશે તે હજુ સુધી અસમંજસ વર્તાઈ રહી છે। જોકે એ દરમિયાન રાજ્ય સરકાર તરફથી જે ટેકાના ભાવે જણસોની ખરીદીની જાહેરાત કરી દેવામાં આવી છે અને તે 9 તારીખથી શરૂ થવા જઈ રહી છે। 9 તારીખથી આ જણસોની ખરીદી શરૂ થાય તે પહેલાં સૌથી મહત્વના મુદ્દે અત્યારે જે કોકડું ગૂંચવાયું છે તે એ છે કે જે ક્વોલિટી છે, જે ગુણવત્તા છે જણસોની, તે કયા પ્રકારની હોઈ શકે અને કયા પ્રકારની ગુણવત્તાની જણસોની ખરીદી કરવી। આ મુદ્દા પર અત્યારે જે કૃષિ વિભાગ છે તે મહત્વપૂર્ણ ચર્ચા કરી રહ્યો છે અને થોડી વાર પહેલાં જ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કૃષિ વિભાગની સાથે અધિકારીઓ સાથે બેઠક કરી હતી, કેમ કે ફેર જે ક્વોલિટી હોય છે, એવરેજ ક્વોલિટી એટલે કે એફએક્યુ, એ એફએક્યુ મુજબ જે જણસો છે 4 જણસોની ખરીદી કરવાની કૃષિ વિભાગ તરફથી, સરકાર તરફથી ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન આ 4 જે જણસો છે તેની ખરીદી ટેકાના ભાવે કરવાની જાહેરાત થઈ છે। પણ જે પ્રકારે કમોસમી વરસાદ થયો છે અને જે પ્રકારે મોટા પાયે નુકસાન થયું છે, ક્યાંક ને ક્યાંક જે જણસોની ગુણવત્તા છે તેને પણ અસર પહોંચી છે અને આવા સંજોગોમાં કયા પ્રકારની ગુણવત્તા ધરાવતી જણસોની ખરીદી કરવી, કયા ભાવે કરવી, કેટલા પ્રમાણમાં કરવી, આ જે મુદ્દો છે તે હાલ કૃષિ વિભાગ માટે મહત્વની ચર્ચા બની રહ્યો છે અને તે અંતર્ગત આજે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખાસ બેઠક બોલાવી હતી કૃષિ વિભાગના અધિકારીઓ સાથે અને તેમાં ફેર એવરેજ જે ક્વોલિટી એફએક્યુ જે છે તેના સંદર્ભમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી અને આજે હવે સાંજે વધુ એક વખત મુખ્યમંત્રી બેઠક બોલાવવા જઈ રહ્યા છે। આ બેઠકમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને જે કૃષિ વિભાગના અધિકારીઓ છે તેઓ ખાસ ઉપસ્થિત રહેશે, જેમાં સર્વેની જે કામગીરી છે તેના સંદર્ભમાં ચર્ચા થઈ શકે છે। આ ઉપરાંત ખાસ તો પાક નુકસાનીના સંદર્ભમાં જે ટેકાના ભાવે જણસોની ખરીદીની જાહેરાત સરકાર તરફથી થઈ છે, તો વધુ એક વખત મુખ્યમંત્રી સાથેની આ બેઠકમાં જે જણસોની ક્વોલિટી છે એટલે ફેર એવરેજ ક્વોલિટી સંદર્ભમાં પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે અને સૌથી મહત્વપૂર્ણ રાહત પેકેજની વાત છે કે જેના સંદર્ભમાં હજી સુધી સરકાર અનિર્ણિત રહી છે, પણ એક જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મોટે ભાગે આવતા અઠવાડિયા જે આ રાહત પેકેજ છે તે આવતા અઠવાડિયે જાહેર થઈ શકે છે। જે રીતે અત્યારે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે તેનો જે સર્વે છે તેની કામગીરી 16,000 જેટલા જે ગામડા છે ત્યાં આ નુકસાન થયું છે અને લગભગ 42 લાખ હેક્ટરથી વધુનો વિસ્તાર એવો છે કે જ્યાં કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે અને આવા સંજોગોમાં સરકાર જે તાળો મેળવી રહી છે, નુકસાનીનો અંદાજ જે મેળવી રહી છે તે અંતર્ગત જે ચર્ચાઓ છે તે ચાલી રહી છે અને તે મુજબ લગભગ આવતા અઠવાડિયે જે આ રાહત પેકેજ છે તે જાહેર થઈ શકે છે અને તે સંદર્ભમાં જ આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે થઈ અને આજે સાંજે મુખ્યમંત્રીની બેઠક મળવા જઈ રહી છે, જેમાં મુખ્યત્વે કૃષિ મંત્રી જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહેશે। નુકસાનીનો અંદાજ ઘણો જ મોટો છે, ઘણું જ મોટા પાયે નુકસાન થયું છે અને આવા સંજોગોમાં કયા પ્રકારે વળતર આપવું, કેટલા પ્રમાણમાં આપવું, પ્રતિ હેક્ટર કેટલા પ્રમાણમાં વળતર આપવું, તે જે મુદ્દા છે તે હાલ ચર્ચાનો વિષય રહેશે આજની જે બેઠક આયોજિત થવા જઈ રહી છે તેમાં। પણ મહત્વપૂર્ણ છે, સૌથી મહત્વની વાત એ છે કે આજે સાંજે મુખ્યમંત્રી વધુ એક વખત બેઠક બોલાવવા જઈ રહ્યા છે। મોટે ભાગે જે આ બેઠક છે તે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે મળી શકે છે તેવું એક હાલમાં વાત સામે આવી રહી છે, પણ સૌથી અગત્યનું એ છે કે સરકાર સતત ખેડૂતોના હિત માટે ચિંતિત છે અને તે સંદર્ભમાં ટેકાના ભાવે જે 9 તારીખથી ખરીદી શરૂ થવા જઈ રહી છે તેમાં કયા પ્રકારની જણસોની ખરીદી કરવી એટલે કે ફેર એવરેજ ક્વોલિટી કયા પ્રકારની રાખવી તે સંદર્ભે હાલ કૃષિ વિભાગ જે છે તે સૌથી વધુ અસમંજસમાં છે અને આજની જે બેઠક મુખ્યમંત્રી સાથે આયોજિત થવા જઈ રહી છે તે બેઠકમાં પણ આ એક મુદ્દો મહત્વનો મુદ્દો બની રહેશે તેવું લાગી રહ્યું છે। રાહત પેકેજની જો વાત કરીએ તો મોટે ભાગે જે નુકસાનીનો અંદાજ છે અને સામે જ સરકાર કેટલા પૈસા ફાળવી શકે છે, એનડીઆરએફ અને એસડીઆરએફ આ બંનેની જે નિયમો છે, ધારાધોરણો છે તે અંતર્ગત તેના અંતર્ગત જે ખરીદી થઈ શકે છે
છે અને તે કેટલું વળતર ચૂકવાઈ શકે છે ખેડૂતોને, આ તમામ જે અભ્યાસ છે, જે તાળો છે, તે હાલ સરકાર મેળવી રહી છે અને તે અંતર્ગત જો વાત કરીએ સંભાવનાઓની તો મોટે ભાગે આવતા અઠવાડિયે જે આ રાહત પેકેજ છે તે જાહેર થાય તેવી વિગત હાલના તબક્કે સામે આવી રહી છે. જી બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો ખેડૂતોને લઈને આજે એક મહત્વપૂર્ણ બેઠક સાંજે મળવાની છે, તેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવશે.